શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। દરેક વિસ્તાર જુઓ, દરેક વિભાગ જુઓ, બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે। અને એવો જ એક દાખલો, એક ફરિયાદ લઈને આજે રાજ્યના મંત્રીશ્રીના પોતાના વિસ્તારના એટલે કે દેવગઢ બારિયાના ત્યાંના સ્થાનિક જનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। એમણે બધા જ લોકોએ અહીંયા એફિડેટ કરી, સોગંદનામું રજૂ કરીને પોતાની ફરિયાદ રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 100 કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે અને એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવા જોઈએ એવી માગણી લઈને અરજદારો આવ્યા છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામ છે, ત્યાં એક જ ગામમાં 44 જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવે છે, જેને અંદાજિત 17 કિલોમીટર જેટલી લંબાઈ થાય છે। તમે કલ્પના કરી શકશો કે એક જ ગામમાં આંતરિક રસ્તા 17 કિલોમીટર લંબાઈના મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે। એ જ રીતે બીજું ગામ છે રેઢાણા, એ ગામમાં 33 રસ્તા મંજૂર કરવામાં આવ્યા, જેની અંદાજિત લંબાઈ લગભગ 13 કિલોમીટર જેટલી થાય છે। અને આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આ જે એફિડેટ અહીંયા આપવામાં આવ્યા છે એમના મુજબ લગભગ 47 લાખના કામો બાબતના એફિડેટ અહીંયા આપ્યા છે કે જેમાં કામ મંજૂર કરવામાં આવે છે, સ્થળ પર એક પણ રૂપિયાનું કામ થતું નથી, બારોબાર બિલ લખવામાં આવે છે, પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે। અને આજથી નહીં, છેલ્લા 3 વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આ ભ્રષ્ટાચાર અટકતો નથી। આ ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈ પણ કડક કાર્યવાહી થતી નથી, કારણ કે ત્યાં સ્થાનિક જે મંત્રીશ્રી છે એમના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર ચાલે છે એવો સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે। ત્યાંના ચેકડેમના કામો છે, માટી મેટલ રસ્તાના કામો છે, તળાવ ઊંડા કરવાના કામો છે, નહેરોની સુધારણાના કામો છે, હેન્ડપંપ અને બોરના કામો છે। આ બધા જ કામોમાં 3 જ એજન્સીઓ મટીરિયલ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ લે છે। એમાંની એક એજન્સી છે રાજ ટ્રેડર્સ, બીજી એજન્સી છે રાજ કન્સ્ટ્રક્શન અને ત્રીજી એજન્સી છે એનજે એન્ટરપ્રાઇઝ। આ ત્રણેય એજન્સીઓના જે પ્રોપ્રાઇટર છે, માલિકો છે, વહીવટકર્તાઓ છે, તપાસ કરશો તો મંત્રીશ્રીના અંગત નજીકના પરિવારના લોકો છે। સ્થાનિક લોકોએ એફિડેટ કરીને કીધું છે કે આ 3 એજન્સીઓના નામે બિલ બને છે, આ 3 એજન્સીઓ સ્થળ પર એક પણ રૂપિયાનું કામ કર્યા સિવાય બારોબાર પૈસા ઉપાડી લે છે અને એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે, આખી સરકાર એમાં સામેલ હોવાને કારણે કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી। ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ત્યાંના ગરીબ પક્ષીપનના આદિવાસી સમાજના લોકો ફરિયાદ લઈને છે ગાંધીનગર સુધી આવ્યા છે, એફિડેટ કરી અને એમણે પોતાની રજૂઆતો આપી છે કે મંત્રીશ્રીના આશીર્વાદથી, સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી આ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં 100 કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે। આની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે, એસઆઈટી બનાવી અને આખા દાહોદ જિલ્લામાં જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે, જેની વારંવાર પહેલાં પણ રજૂઆતો થઈ છે, પહેલાં પણ પુરાવા આપવામાં આવ્યા છે, એની આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નથી થઈ, એ તમામ કામોની એસઆઈટી બનાવીને વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ। કોંગ્રેસ પક્ષ તરફથી પણ
ત્યાં જે કામો કર્યા સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી પણ કમિટી બનાવીને ત્યાં મોકલવામાં આવશે. સરકાર તપાસ નહીં કરે તો બિન રાજકીય રીતે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સામાજિક સંગઠનો છે એને પણ જોડી અને આની તપાસ કરાવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે.